તો હે ભગવતી શક્તિ દે મને ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની. મારે દુઃખ આવવાનું છે. અને આપણે ત્યાં ઘણીવાર ખોટી વ્યાખ્યા બહુ થાય છે કે ભગતની ઉપર ભગવાન દુઃખ બહુ નાખે. આ ભગત પરિવાર છે સાહેબ. પરમ પૂજ્ય શેરનાથ બાપુ એ ભગત પરિવારનો આ વિચાર તો કરો. ભવનાથમાં પરમ પૂજ્ય ત્રિલોકનાથ બાપુની ગુરુ પરંપરાને એને સવાઈ કરી. શેરનાથ બાપુ સાહેબ સવાઈ કરી. આપણે ત્યાં એમ કે ભાઈ ભગતની ઉપર ભગવાન દુઃખ બહુ નાખે. ખોટી વાત છે. દુઃખ સહન કરે એને ભગત કહેવાય. ભગતની ઉપર દુઃખ ભગવાન નાખે કોઈ દી, પણ દુઃખને સહન કરે એને ભગત કહેવાય છે. અને સહન એટલા માટે કરે છે, સહન એટલા માટે થાય છે કે એનો દોર હરિની હારે છે, અખિલ બ્રહ્માંડના માલિકની હારે છે.